સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોમાં. આજે છે ડે 7 અને ગઈકાલ રાતે અમે અહીંયા રોકાયા હતા કોવલમમાં, આ રિસોર્ટમાં. તો અત્યારે અમે જઈશું અહીંયાથી એલએફપી, જે અહીંથી લગભગ 170 કિલોમીટર જેટલું દૂર છે. તો અત્યારે પહેલાં જઈશું બ્રેકફાસ્ટ કરવા માટે, પછી નીકળીશું એલએફપી માટે, અને વચ્ચે જે બી જગ્યા ફરવાની આવશે એ બી અમે કવર કરશું. તો અત્યારે અમે જઈએ છીએ બ્રેકફાસ્ટ કરવા માટે, અને અહીં આગળ રિસોર્ટમાં ન્યૂઝ ચાલે જેમાં બતાવે કે રાજકોટ બધા હાઈવે ઉપર પાણી ભરાઈ ગયું છે. બહુ વરસાદ આવ્યો ગુજરાતમાં. તો અત્યારે અમે બ્રેકફાસ્ટ કરી લીધો, અત્યારે જઈએ છીએ રૂમમાં. હવે 9 વાગે અમે ચેકઆઉટ કરીશું. चेक इन करने के बाद રુદ્ર, અત્યારે ક્યાં જવાનું આપણે? એ વિષ્ણુ ભગવાનનું મંદિર છે, અને એના પછી હમણાં તો ખબર છે કયા નંબરે આવો, રોંગ સાઈડમાં ઘૂસી જાય. બધા હેલ્મેટ પહેરેલા આવ્યો. કેરેલામાં હેલ્મેટ પહેરવું અને સીટ બેલ્ટ પહેરવું ફરજિયાત છે. બધાએ તમને હેલ્મેટ પહેરેલા જ જોવા મળશે. वापस आके इधर रुके, बैंक को कॉल करना है. ओके ओके. इधर है जोया लिखा था ना, हाँ जोसा लिखा का इधर आके ओके ओके. खड़ा करके बैंक कॉल. તો અત્યારે અમે આવ્યા છીએ પદ્મનાભન મંદિર, જે વિષ્ણુ ભગવાનનું મંદિર છે. તો અત્યારે અમે જઈએ છીએ પાછા અમારી ગાડી જોડે, કેમ કે અંદર લુંગી પહેરીને જ એલાઉડ છે, એટલે જઈએ છીએ અંદર લુંગી અમને ગાડીમાં પડી જાય. તો અત્યારે ગાડીમાંથી લુંગી લઈ લીધી. હવે જઈશું પાછા મંદિરે. ખોટું 1 કિલોમીટર ચાલુ પડ્યું. કેરેલામાં હેલ્મેટ અને સીટ બેલ્ટના રૂલ્સ બહુ સ્ટ્રીક હોય. અહીંયા તમને કોઈ હેલ્મેટ વગર નહીં જોવા મળે. અહીંયા આગળ તમને રસ્તામાં કચરો બી જોવા નહીં મળે. તો અત્યારે અમે પદ્મનાભન મંદિરમાં દર્શન કરી દીધા. અમને લગભગ અડધો કલાક જેટલો સમય લાગ્યો. અહીંથી અમે ફ્રીજ મેગ્નેટ એવું લીધું છે. હવે અહીંથી જઈશું ગાડીએ, પછી ત્યાંથી જઈશું આગળ. મંદિરની આજુબાજુ ઘણી બધી દુકાનો છે, જેમાં લકી ડ્રોની કૂપનો મળે. અહીં આગળ બહુ બધા લોકો લકી ડ્રોની કૂપનો લેતા હોય છે. मुन्नार हिल एरिया है. ओके. अच्छा मौसम. यहाँ पे होटल के पास बीच रहेगा कि नहीं रहेगा? इधर होटल के पास. आलपुरी में. हाँ. होटल के पास साथ नहीं है, थोड़ा दूर में. ओके चलो. लेकिन आज बीच जाने का टाइम नहीं मिलेगा. नहीं जाना. पूछा मैंने. कल चाहिए तो जाने के
અત્યારે અમે આવ્યા છીએ જટાયુ સ્ટેચ્યુ જોવા માટે, જે પહાડ ઉપર છે, જ્યાં જવા માટે રોપવે દ્વારા અને ચાલીને જઈ શકાય. રોપવેમાં જવું હોય તો કંઈક 555 ટિકિટ છે, અને તમારે ચાલીને જવું હોય તો એન્ટ્રી ચાર્જીસ લાગશે 325 રૂપિયા. તો અત્યારે અમે રોપવે દ્વારા ઉપર આવી ગયા છીએ. આ છે જટાયુ સ્ટેચ્યુ. રામાયણ સમયમાં જ્યારે રાવણે જટાયુનું પંખ કાપ્યું હતું, ત્યારે જટાયુ આ શિલા ઉપર પડ્યો હતો. સ્ટેચ્યુની સામે વ્યૂ પોઈન્ટ આવેલો છે. કેવું છે ઉતરે જટાયુ? સારું હતું બાબા, એક વાર. તો અત્યારે જટાયુનું સ્ટેચ્યુ જોઈને આવ્યા. હવે અહીંથી જઈશું અમારી હોટલે, જે અહીંથી 3 કલાકની દૂરી ઉપર છે. તો અત્યારે વાગે છે સાંજના 6 અને અમે ગાડી ઊભી રાખી હતી ચા પીવા માટે. તેથી અમારી હોટલ લગભગ અડધો કિલોમીટર દૂર છે. તો અત્યારે સાંજના 7:15 વાગ્યા છે અને અમે હોટલે આવી ગયા છીએ એલએફપીમાં. અત્યારે ચેક ઇન કરીશું, પછી જઈશું ઓળે જમવા માટે. એલએફપીના અલગ એક જ છે. આ લોકો શું છે ખબર? La પૂજા.